પોરબંદરના પોલીસ અધિકારીઓ કોર્ટને ઉલ્લુ બનાવી રહ્યા હતા। અધિકારીઓએ કોર્ટમાં કહ્યું કે અમને આરોપી મળતો નથી, અમે તો બહુ શોધ્યો અને અચાનક કોર્ટમાં એ જ આરોપી હાજર થાય છે અને આરોપી કહે છે કે મને તો પોલીસવાળા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા। આરોપીનું આ નિવેદન સાંભળી કોર્ટમાં હાજર લોકો પણ ચોંકી જાય છે, કારણ કે પોરબંદરના પોલીસ અધિકારીઓ કોર્ટને ઉલ્લુ બનાવી રહ્યા હતા અને હવે આ સમગ્ર મામલામાં પોરબંદરના આ અધિકારીઓ સામે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ પણ આપ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પોરબંદરમાં ભરણ પોષણની રકમ નહીં ચૂકવવા બદલ સાદી જેલ કેદની સજા પામેલા આરોપીને ધરપકડથી બચાવનારા અને કોર્ટને ગેરમાર્ગે દોરનારા પોરબંદરના ડીવાયએસપી, પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કેશોદ ફેમિલી કોર્ટે આદેશ કર્યો છે। સજા વોરંટને લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોરબંદરની કુતિયાણા પોલીસ બજાવણી નથી કરતી અને આ મામલે અદાલતે પોરબંદર એસપીને કારણદર્શક નોટિસ આપી છે અને ખુલાસો પણ માંગ્યો છે। આ ઘટનાની માહિતી એવી સામે આવી રહી છે કે ભરણ પોષણ માટે માયાબેન મકવાણાએ તેમના પતિ રણછોડ રાઈમલભાઈ વિરમગામા સામે માળિયાહાટીના કોર્ટમાં અરજી કરતા માસિક 2000 લેખે ચૂકવી આપવા માટે હુકમ થયો હતો। આ કેસ કલસ્ટર ફેમિલી કોર્ટ શરૂ થતાં કેશોદ ફેમિલી કોર્ટમાં મોકલાયો હતો। આરોપી રણછોડ વિરમગામા ભરણ પોષણની રકમ ચૂકવવામાં કસૂરવાર ઠહેરતા કોર્ટે આરોપી સામે સજા વોરંટ ઇસ્યુ કરી અને ઓગસ્ટ 2024માં પોરબંદર પોલીસ અધિક્ષક મારફતે બજાવણી માટે મોકલ્યું હતું, પરંતુ લગભગ 2 વર્ષ થવા આવ્યા છતાં કુતિયાણા પોલીસને ભરણ પોષણ કેસની સજાનો આરોપી મળતો ન હતો અને પોલીસે આરોપી રણછોડ વિરમગામા મળી આવતો નથી તેવો રિપોર્ટ રજૂ કરી અને અદાલતને ગેરમાર્ગે દોરતી હતી અને પોલીસને ફેમિલી કોર્ટમાં પછી બોલાવવામાં પણ આવે છે અને ઓગસ્ટ 2024માં મોકલવામાં આવેલા સજા વોરંટ મળ્યું છે, પરંતુ ક્યાંક મુકાઈ ગયું છે અથવા નથી મળતું તેવું કારણ છે તે પોલીસવાળા કોર્ટને કહે છે અને કુતિયાણા પીઆઈ એમડી વાળા, હેડ કોન્સ્ટેબલ ડીએ જાડેજા અને કોન્સ્ટેબલ મહેશ મુછાળભાઈએ અદાલતને આવું નિવેદન આપ્યું હતું। આ દિવસે ફેમિલી કોર્ટમાં તારીખ હોવાથી આરોપી રણછોડ વિરમગામાનું નામ પોકારવામાં આવતા તેનો ભાઈ ત્યાં હાજર હતો અને તે કહે છે કે આ આરોપી છે તે અહીંયા અત્યારે હાજર છે। પોલીસને 2 વર્ષથી નહોતો મળતો એ આરોપી કોર્ટના પ્રાંગણમાં જ ઊભો હતો અને તેને જ લઈને ત્યાં હડકંપ પણ મચી જાય છે। તેના ભાઈનું નિવેદન લેવામાં આવ્યું। તેના ભાઈનું કહેવું છે કે ગત 30 જૂનને રાતે કુતિયાણા પોલીસના 2 કર્મચારી બાઇક લઈને લીંબુડા ગામે આવ્યા હતા અને પોતે તેમજ તેમના ભાઈ અન્ય બાઇક ઉપર સાથે લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। રાતે 10:30 વાગે બીજા દિવસે કોર્ટમાં આવવાનું કહી અને પોલીસ સ્ટેશનમાંથી જવા પણ દેવામાં આવ્યા હતા। આરોપીનું આ નિવેદન સાંભળી કોર્ટમાં હાજર લોકો પણ ચોંકી જાય છે, જેથી અદાલતને સતત ગેરમાર્ગે દોરતી કુતિયાણા પોલીસની આરોપી સાથેના મેળાપીપળાની તપાસ કરવા માટે ફેમિલી કોર્ટ આદેશ કર્યો છે। આ મામલાની તપાસ પોરબંદરના મુખ્ય મથકના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે પણ પોલીસ સ્ટેશનમાં લગાવેલા સીસીટીવી કેમેરા પૈકીના કેટલાક ચોક્કસ ફૂટેજ રજૂ કરી આરોપી અને આક્ષેપિત પોલીસ અધિકારી અને કર્મચારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। રાત્રિ દરમિયાન આરોપી પોલીસ સ્ટેશનમાં રોકાયો હોય તો તેને લોકઅપમાં કેમ મૂક્યો નથી તેવા ગંભીર સવાલો પણ કોર્ટે ઊભા કર્યા હતા। કોર્ટે પોરબંદર એસપીનો અહેવાલને કાયદા વિરુદ્ધ ગણાવી નામંજૂર કર્યો હતો। ન્યાયમૂર્તિ પીએચ સિંહે કોર્ટના સિનિયર ક્લાર્કને કુતિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી વાળા, હેડ કોન્સ્ટેબલ ડીએ જાડેજા અને પોરબંદર મુખ્ય મથકના ડીવાયએસપી સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે ફેમિલી કોર્ટે આદેશ કર્યો છે। આ મામલે 5 દિવસમાં અદાલત સમક્ષ લેખિત અહેવાલ રજૂ કરવાનો પણ હુકમ કર્યો છે। આમ આરોપીને બચાવવાના ચક્કરમાં પોરબંદરની પોલીસ બરાબરની ભરાઈ ગઈ છે અને હવે તેમની સામે ગુનો નોંધવા કોર્ટે આદેશ કર્યો છે। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ પ્રકારના વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।